ડભોઈની શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શાળાઓમાં નવરાત્રિ પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. ડભોઈ ખાતે આવેલી દયારામ કેળવણી મંડળ સંચાલિત GM વસાઈવાલા અંબિકા પ્રાથમિક શાળા, MS દયારામ શારદા મંદિર અને MPC દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નવરાત્રિ પર્વની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં દયારામ કેળવણી મંડળના પ્રમુખ દીપકભાઈ ભોઈવાલા, તેમના ધર્મપત્ની હિરલબેન ભોઈવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો MS દયારામ પ્રાથમિક વિભાગના આચાર્ય જયશ્રીબેન ગજ્જર, GMV અંબિકા પ્રાથમિક શાળાના આચાર્ય આશાબેન કાપડિયા, MPC દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્ય રીતિશભાઈ પટેલ, સમગ્ર શિક્ષકગણ વગેરે હાજરી આપી હતી. શાળાના તમામ વિદ્યાર્થીઓએ પારંપરિક પોશાકમાં સજ્જ થઈને માતાના આદ્યશક્તિની આરાધના કરી હતી. તો વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ સાથે ગરબા અને ટીમલીની રમઝટ બોલાવીને નવરાત્રિ પર્વની ઉજવણી કરી હતી. નમસ્કાર. ડભોઈની શ્રી નામાંકિત દયારામ કેળવણી મંડળ સંચાલિત શાળાઓમાં આજ રોજ નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોઈવાલા સાહેબ તેમજ તેઓના ધર્મપત્ની શ્રીમતી હિરલબેન ભોઈવાલા આજ રોજ ઉપસ્થિત રહ્યા અને મા આદ્યશક્તિની આરતી કરીને બાળકોને ગરબીના તાલે રમાડ્યા. આ શાળાઓમાં શ્રી GMV અંબિકા પ્રાથમિક શાળા તેમજ શ્રી MS દયારામ પ્રાથમિક શાળાના મુખ્ય આચાર્ય શ્રીમતી જયશ્રીબેન ગજ્જર તેમજ શ્રી MPC દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્ય શ્રી રીતેશભાઈ પટેલ સાહેબ તેમજ શાળાના એડમિનિસ્ટ્રેટિવ શ્રી કૌશિકભાઈ પંચાલ સાહેબ પણ આજ રોજ ઉપસ્થિત રહ્યા અને સૌ બાળકોને પ્રસાદ આપીને ગરબા ટીમલી રમાડીને આનંદિત કર્યા.